સુરતમાં વરસાદ પડ્યો પણ સૌથી પહેલા તંત્રની વ્યવસ્થા જ ધોવાઈ ગઈ। જી હા, પહેલા જ ધોધમાર વરસાદે તંત્રના તમામ દાવાઓની પોલ ખોલી નાખી। ક્યાંક રસ્તા નદી બની ગયા તો ક્યાંક રસ્તા સીધા જ ધસી ગયા, ક્યારેક જીવલેણ ભૂવા પડી ગયા તો ક્યાંક વૃક્ષો ધરાશયી થતા આખું શહેર થંભી ગયું। અંડરપાસ બંધ, વાહનો પાણીમાં ફસાયા, ટ્રાફિક જામ અને સામાન્ય નાગરિકો કલાકો સુધી પોતાના જ શહેરમાં કેદ બની ગયા। સવાલ વરસાદનો નથી, સવાલ એ વ્યવસ્થાનો છે જે દર વર્ષે કરોડો રૂપિયાની પ્રી મોન્સૂન કામગીરીના દાવા કરે છે, પરંતુ પહેલા જ વરસાદમાં ઘૂંટણીએ પડી જાય છે। આખરે પ્રી મોન્સૂન કામગીરી ખરેખર થઈ હતી કે પછી માત્ર ફાઇલોમાં જ પૂર્ણ થઈ હતી? જો પહેલા જ વરસાદમાં રસ્તા બેસી જાય, જીવલેણ ભૂવા પડી જાય અને આખું શહેર પાણી પાણી થઈ જાય તો તેને માત્ર કુદરતી આફત નહીં પણ વહીવટી નિષ્ફળતા કહેવાશે। આજે સુરતની તસવીર માત્ર વરસાદની નથી, આ તસવીર છે બેદરકારીની, જવાબદારીના અભાવની અને ખોખલા દાવાઓ સામે ઊભી થયેલી ચાર્જશીટની। આજે કઠેડામાં માત્ર વરસાદ નથી, આખી વ્યવસ્થા ઊભી છે અને સૌથી મોટો સવાલ એ છે કે સુરતને પાણી પાણી કરવાનું ગુનેગાર કોણ છે? જુઓ સુરતની કેવી સુરત છે અત્યારે। તો આ સુરતના અલગ અલગ વિસ્તાર, ઉધનામાં જળબંબાકાર, વેડ રોડ પર તળાવ અને અલગ અલગ જે આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝની સ્ક્રીન પર સુરતની આ બદસુરત આપ જોઈ રહ્યા છો। માત્ર પ્રી મોન્સૂનના દાવા કાગળ પર જોવા મળી રહ્યા છે। આ પ્રી મોન્સૂનના દાવા કાગળ પર હોય તેવા દ્રશ્યો, કારણ કે સુરત પાલિકાના અધિકારીઓનું આ બુદ્ધિ પ્રદર્શન સામે આવ્યું છે। આપ જે આ ગાડી જોઈ રહ્યા છો તે પણ ફસાઈ છે ભૂવામાં। તો આવા અનેક કિસ્સા સુરતથી અત્યારે સામે આવી રહ્યા છે। સુરતના લોકો હેરાન પરેશાન છે। આ અનેક ભ્રષ્ટાચાર ઉજાગર થયો હોય તેવા દ્રશ્યો છે। સુરતમાં મેઘરાજાએ મહાનગરપાલિકાના પ્રી મોન્સૂનની કામગીરીની પોલ ખોલી નાખી છે, સાથે મહાનગરપાલિકાનો ભ્રષ્ટાચાર પણ ઉજાગર કર્યો છે। મહાનગરપાલિકાના મોટા મોટા દાવાઓ અલગ અલગ વિસ્તારોમાં પોલ ખોલતા દ્રશ્યો આપ અત્યારે સંદેશ ન્યૂઝ પર જોઈ રહ્યા છો, જેમાં ઉધના વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ છે તો રસ્તાઓ પર નહેર વહેતી હોય તેવા દ્રશ્યો છે। તો વેડ રોડ પર વિદ્યાર્થીઓએ પાણીમાંથી પસાર થવાનો વારો આવે છે। આ અલગ અલગ દ્રશ્યો, ઘણા વાહનો ફસાયા છે। રાંદેરના ઝઘડિયા ચોકડી વિસ્તારમાં રસ્તા એવા ખાડા જોવા મળી રહ્યા છે। તો આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે અત્યારે હાલ સુરતની સુરત છે અને લોકો કેવા પરેશાન છે તે પણ સાંભળી લો। मैं देख रहा हूँ करीब करीब 10-12 साल से ऐसा ही स्थिति चलता है। हर एक साल जिस बारिश का मौसम में आता है तो पानी भर जाता है। ये कहेंगे कि ध्यान देते हुए आप ऐसा काम करेंगे ताकि पब्लिक को तकलीफ न हो, ये जल्दी से जल्दी जो समस्या है समाधान कर दें, तो इससे जनता को कठिनाई का सामना करने में बहुत ही अच्छा हो जाएगा कि झेलना नहीं पड़ेगा कठिनाई को। छोटे थे ना तब से समस्या है, तब से पानी जमा ही होता है इधर। जब स्कूल जाते थे नगर प्राथमिक में तब से बैग पकड़ के इतने पानी में ही स्कूल से रिटर्न आते थे हम लोग। अच्छा, नगर निगम किस प्रकार काम करती है यहाँ? तो नगर निगम आप देख ही रहे हो जैसा है वैसा। પહેલા તો થેન્ક યુ સંદેશ ન્યૂઝ ને આ બતાવવા બદલ। આટલું પબ્લિક હેરાન થાય છે। આ લોકો ખાલી કોઈ જાતનું કચરું લેવા નથી આવતા, કોઈ જાતની સુવિધા નથી, બસ મસ્ત મોટા મોટા વેરા લેવા છે, ટેક્સ લેવો છે અને આ તમારી હાલત જોઈ લ્યો। હવે છોકરા સ્કૂલે જવાનો ટાઈમ છે, આમાં છોકરા કઈ રીતે જઈ શકે? કોઈ આવ્યું નથી અહીંયા। કાલે સવાર રાતનો વરસાદ ચાલુ છે, કોઈ આવતું નથી। મોન્સૂન ઋતુની જે કામગીરી હોય એ મ્યુનિસિપાલિટીની એકદમ બેદરકારી છે, એકદમ પૂરેપૂરી બેદરકારી તમે જોઈ શકો છો। અહીંયા પ્રશાસનનું એવું છે કે અહીંયા એક થોડું પણ બારિશ થાય તો ગટર જામ થઈને આ બધું તકલીફ થાય છે। એ બધાને જવા માટે ગાડી બંધ થાય છે ને ટ્રાફિક જામ થાય છે। આ પ્રશાસનનું કોઈ જવાબદારી અહીંયા પડતા નથી, કોઈ બોલતા નથી ને કરતા નથી। આ છે પ્રશાસનનું અહીંયા સિસ્ટમ છે। એટલે મોટો પ્રશ્ન એ થઈ રહ્યો છે કે પ્રી મોન્સૂન કામગીરી ફક્ત કાગળ પર છે, કારણ કે જમીન પર હોત તો લોકો અત્યારે આટલા પરેશાન ના હોત। દર વર્ષે ચોમાસા પહેલા ખાડી સફાઈના મોટા દાવા કરવામાં આવે છે। દર વર્ષે પ્રી મોન્સૂન કામગીરીના કરોડોના ખર્ચનો દાવો કરવામાં આવે છે, છતાં દર વર્ષે લિંબાયત, વરાછા, ઉધનામાં ખાડીપૂરની સ્થિતિ સર્જાય છે અને અત્યારે હાલ આપ સુરતની સુરત જોઈ રહ્યા છો। દર વર્ષે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા, દર વર્ષે હજારો લોકો
મુશ્કેલીમાં મુકાય છે, દર વર્ષે ટ્રાફિક અને જનજીવન ઠપ થાય છે, દર વર્ષે સફાઈ પૂર્ણ થયાનો દાવો કરવામાં આવે છે, છતાં હાલત તેની તે જોવા મળે છે। વર્ષો સુધી રેલવે બ્રિજ નીચે સફાઈ કેમ ના કરવામાં આવી? આવા અનેક સવાલો છે। અત્યારે આ વર્ષે પહેલીવાર બ્રિજ નીચે સફાઈનો દાવો કરવામાં આવ્યો, પરંતુ આ સફાઈનો દાવો કરવામાં આવ્યો, સફાઈ કરવામાં આવી તો અત્યારે સ્થિતિ કેમ તેમની તેમ જોવા મળી રહી છે। આ વર્ષે ખરેખર સ્થિતિ બદલાશે કે ફરી જૂની કહાની? તો જૂની કહાની અત્યારે રિપીટ થઈ રહી છે, કારણ કે જે કારણે જે રીતે સફાઈ કરવામાં આવી રહી હતી તેને નહીં, અને લોકોને એક આશા હતી કે આ વખત ચોમાસું શાંતિથી પસાર થશે, પરંતુ નહીં, તેની તે જૂની કહાની અત્યારે રિપીટ થઈ રહી છે। ખાડી સફાઈ ગ્રાઉન્ડ પર કે માત્ર કાગળ પર, તે અત્યારે એક પ્રશ્ન બનીને ઊભો છે। જવાબ ચોમાસું આપશે કે ફરી સુરત ડૂબશે? આવા અનેક સવાલો અત્યારે થઈ રહ્યા છે, અને આપણે મેયર સાથે પણ વાત કરવાની ટ્રાય કરી। મેયર શું કહી રહ્યા છે તેને સાંભળીએ। પહેલા વરસાદમાં સુરતીઓ ખૂબ હેરાન પરેશાન થયા છે। શું કહેશો, તંત્રના દાવા પોકળ નથી લાગી રહ્યા તમને? તમામ ઝોનના અધિકારીઓને કડક સૂચના છે, તે ફિલ્ડ પર છે। હું પણ મારી જાતે પાંચ પદ અધિકારીઓ સાથે ફિલ્ડમાં હતી। ઉધના ઝોનમાં પણ અમે ગયેલા, અને મોટા વરાછામાં જે ગંભીર ઘટના ઘટી ત્યાં સ્થળ પર પણ અમે હતા, અને જે પણ આ ઘટનામાં હશે તેના પર કડકમાં કડક કાર્યવાહી લેવામાં આવશે। કોન્ટ્રાક્ટર પણ જો એમાં સંડોવાશે તો કોન્ટ્રાક્ટર પર પણ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે। આ મેયર માયાબેન મેવાણી આવું કહી રહ્યા છે કે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે, પરંતુ મેયર શ્રી દર વર્ષે આવા જ પ્રશ્નો ઊભા થાય છે, અને દર વર્ષે આવી જ રીતે કહેવામાં આવે છે કે પગલાં લેવામાં આવશે, પરંતુ આ તંત્ર દ્વારા જે કામગીરી કરવામાં નથી આવતી। આ દાવાઓ પોકળ સાબિત થાય છે, આ દાવાઓ માત્ર કાગળ પર રહે છે। તેનો જવાબ કોણ આપશે? તમે કહો છો કે જે રીતે પગલાં ભરવામાં આવશે, પરંતુ અત્યારે જે જનતા પરેશાન છે તેનું શું? તમે ઓફિસમાં બેસીને કહો છો પગલાં લેવામાં આવશે, પરંતુ જે જનતા છે અત્યારે તેનું શું? તેનો જવાબ અમે મેળવશું, અને ડેપ્યુટી મેયરે શું કહ્યું તે પણ સાંભળી લઈએ। સુરત શહેરમાં પહેલા વરસાદે જ મહાનગરપાલિકાના તંત્રની પોલ ખોલી નાખી છે। ઠેર ઠેર ભૂવા પડવાની ઘટના, રસ્તે બેસી જવાની ઘટના, અને સાથે જ પાણી ભરાવાની ઘટના પણ સામે આવી છે। ત્યારે આપણી સાથે ડેપ્યુટી મેયર સુધાકરભાઈ છે, તેમની સાથે વાત કરીશું। સાહેબ, શું કહેશો, કઈ રીતનું પ્લાનિંગ હતું કે આ વખતે પ્રી મોન્સૂનની કામગીરી છે તે હાવ ફેલ ગઈ અને ખારે ગઈ છે? પહેલો વરસાદ ખૂબ ભગવાને ખૂબ જોરદાર બેટિંગ કરી છે। ઉપરનો પણ વરસાદ ખૂબ સારો હતો, અને સ્થાનિક પણ વરસાદ ખૂબ સારું પડ્યું, એટલે વરસાદ વધારે પડવાના કારણે ખાડી ફૂલ થઈ ગઈ। જે પણ સ્ટોર્મના પાઇપ હતા એના ઉપર પણ પાણી ચડ્યું, એટલે ઘણી જગ્યા પછી લાઈને બ્લોક થઈ। જે પાણી આવવાનું સ્થળ હતો એ જ બ્લોક થવાના કારણે પાણી વધ્યું, પણ તરત જ 1 કલાકના અંદર તમામ જે ખાડીપુર હતા એ તમામ ખાડીપુર ખાલી થયા છે। અને જ્યારે રસ્તાની વાત કરતા હોય ત્યારે એ રસ્તાની અમે પણ વિઝિટ કરી, પણ જ્યારે વિઝિટ કરી ત્યાં વખતે ડેપ્યુટી કમિશનર ત્યાં હાજર હતા। ગયા વખતે પણ ગયા વર્ષ પણ એ રસ્તાનો જે એવી રીતે બનાવ બન્યો, પણ ધ્યાનમાં લેતા અધિકારીને જે વાત કરી, અધિકારી સાથે જે સૂચનો થયા, અધિકારીએ જે માહિતી આપી કે પાડા ન હોવાના કારણે માટે ત્યાં સેટલમેન્ટ થઈ છે, અને છતાં જે પણ એનામાં તપાસના દરમિયાન જે પણ કદાચ અધિકારી આવશે કે કોન્ટ્રાક્ટર આવશે, જેને પણ કામમાં બેદરકારી હશે એને ચોક્કસ કોઈ પણ પ્રકારે એને સમિટામાં લેવા નહીં આવશે, અને જે પણ અધિકારી કે કોન્ટ્રાક્ટર હશે ચોક્કસ એની નોંધ લેવાશે। તો ડેપ્યુટી મેયર સુધાકરજી કહી રહ્યા છે કે પગલાં ભરવામાં આવશે, પાળા ન હોવાના કારણે આ અવ્યવસ્થા સર્જાઈ છે, અને ખાડીનું પાણી જે છે તે થોડા સમયમાં ઉતરી ગયું છે। તો આટલું પાણી સુરતમાં આવ્યું ક્યાંથી, અને પાળા શું હવે અત્યારે વરસાદ વરસી રહ્યો છે, લોકો પરેશાન થઈ રહ્યા છે ત્યારે બનાવવામાં આવશે? પ્રી મોન્સૂન કામગીરીમાં આ પાળા કેમ બનાવવામાં નહોતા આવ્યા? આવા અનેક પ્રશ્નો છે, અને જનતા પણ આ પ્રશ્ન પૂછી રહી છે। તે જ બાબતે આપણે ચર્ચા કરીશું। આપણી સાથે ગેસ્ટ પેનલ જોડાઈ ચૂકી છે। અસલમ સાયકલવાલા, જેઓ કોંગ્રેસ નેતા, તે ઉપસ્થિત છે, અને કૃષ્ણકાંત ઉનડકટ, જેઓ વરિષ્ઠ પત્રકાર છે, તેઓ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। આપ બંનેનું સંદેશ ન્યૂઝમાં સ્વાગત છે। કૃષ્ણકાંતજી, જે રીતે અત્યારે સુરતની આપ સુરત જોઈ રહ્યા છો, એક પત્રકાર તરીકે તમે આની પર શું કટાક્ષ કરશો?
ચોક્કસ સૌથી મહત્વની વસ્તુ એ છે કે દર વખતે પ્રી મોન્સૂનની મોટી મોટી વાતો થાય છે. આ વખતે પણ એટલા દાવાઓ કરવામાં આવ્યા હતા કે બહુ જ પરફેક્ટ પ્રી મોન્સૂન થયો છે અને પહેલા જ વરસાદમાં હજી તો હું કહીશ કે હજી તો 3 થી 4 ઇંચ જેટલો વરસાદ થયો છે. ત્યાં જ આખા જે પાલિકાના તમામ દાવાઓ હતા એ દાવાઓ બિલકુલ પોકળ સાબિત થયા છે. સુરતની વાત નીકળે ને ત્યારે દર વખતે ડાયમંડની વાત કરવામાં આવે, ટેક્સટાઇલની વાત કરવામાં આવે, સોલારની વાત કરવામાં આવે, સુરતના લોકોની વાત કરવામાં આવે કે કેટલા મોજીલા લોકો છે. પણ જ્યાં સુધી કામ કરવાની વાત છે ત્યાં સુધી એક વસ્તુ કહેવી પડે એમ છે કે દર વર્ષે ચોમાસામાં આ જ પરિસ્થિતિ સુરતમાં સર્જાતી હોય છે. સુરતમાંથી શહેરમાંથી ખાડી પસાર થાય છે અને દર વખતે કંઈ પણ થાય ને એટલે મહાપાલિકા વાળાઓ એનો દોષ છે એ આ ખાડી પૂરને જાય. મજાની વસ્તુ એ છે કે આ જ ખાડીના હજી જે પાલિકાએ થોડા ટાઈમ પહેલા જ ફોટા મોકલા હતા કે ખાડી સાફ કરીએ છીએ, ખાડીમાં પ્રી મોન્સૂન કામગીરી કરીએ છીએ એટલે પાણી ન ભરાય. તો આ બધા જ દાવાઓનું શું થયું? બીજી વસ્તુ એ છે કે હજી થોડાક સમય પહેલા કરોડોના ખર્ચે જે રસ્તો બનાવવામાં આવ્યો હતો એ રસ્તા ઉપર અત્યારે આખું વાહન અંદર સરકી જાય એટલા મોટા ખાડા પડી ગયા છે. અને બચાવ પાછો એવી રીતે કરી કે ભાઈ તાપીને આ કાંઠાની નજીક હોવાથી આ પેલું માટી છે એ બેસી જાય છે. તો આ જ વસ્તુ ગયા વર્ષે પણ થઈ હતી, ત્યારે પણ તમે આ જ વાત કરી હતી. આ જ વસ્તુ આ વર્ષે પણ થઈ છે, ત્યારે પણ અગેન આ જ વાત કરો છો અને હજી તો શરૂઆત છે. સુરતે ખરાબ પરિસ્થિતિ જોઈ છે અને અત્યારે જેમ કે ભાઈ આપણે આઇકોનિક રોડ જેને સુરતના કહેવાય છે એ રોડ ઉપર બી એટલા ખાડા પડવા માંડ્યા છે અને એના કારણે થઈને લોકો ટ્રાફિક જામમાં આખો દિવસ ફસાય છે. તો ક્યાંક છે ને આના માટે જવાબદાર ચોખ્ખી હું તો કહું કે ભાઈ એટલી નિખાલસતા તો રાખો કે ભાઈ અમે જે દાવાઓ કર્યા હતા એ ખોટા છે અને અમે કરીએ છીએ. એ જ વસ્તુ છે કારણ કે અનેક રસ્તાઓ અત્યારે બ્લોક છે અને હજી તો શરૂઆત છે, હજી તો આખું ચોમાસું બાકી છે, હજી તો આ પહેલો વરસાદ છે. સુરતમાં ગઈકાલ રાતથી જ વરસાદની શરૂઆત થઈ છે અને હજી થોડા કલાકમાં જો આ આટલી પરિસ્થિતિ હોય તો પછી હજી ભવિષ્યમાં જે આખી ચોમાસું બાકી છે ત્યારે શું થશે એની કલ્પના બહુ ઇઝીલી કરી શકાય એમ છે. વાત એવી છે કે દર વખતે દાવાઓ થાય છે કે આમ કરશું તેમ કરશું અને બીજું કે મેયર હોય, ડેપ્યુટી મેયર હોય કે કમિશનર હોય કે જે કોઈ કે વાત કરે છે એ છે કે તમે ઉકેલ આપો ને. તમે દર વખતે એમ કહ્યું કે દર વખતે એક બ્રાન્ડેડ જવાબ હોય છે કે જે જવાબદાર હશે એની સામે અમે પગલાં ભરશું, સંકલન કરશું અને જે કોન્ટ્રાક્ટર છે એની સામે પણ પગલાં લેશું. આ જ વસ્તુ છે. લોકોને જે મુશ્કેલી પડે છે કે પડી રહી છે એનો તમારી પાસે શું ઉકેલ છે એનો કોઈ જવાબ ક્યારેય મળતો નથી. સરવાળે જે ભોગવવાનું આવે છે એ સુરતના લોકોને આવે છે. સુરતના લોકો છે ને મનમોજી છે. પેલા બધાને બહુ ગુસ્સો આવતો હતો, આવું થાય ને ત્યારે બહુ ગુસ્સો. હવે કોઈને ગુસ્સો નથી આવતો. હવે બધા છે ને હસે છે આની ઉપર કે આવી વાત કરે છે. આ બધા આ પાલિકાના સત્તાવાળાઓ શું લોકોને મૂર્ખ સમજે છે એ જ વાત હરીફરીને લોકોના મોઢે આવે છે. અને વસ્તુ એ છે કે હજી તો શરૂઆત છે, આખું ચોમાસું બાકી છે. હજી સમજે પાલિકાના સત્તાવાળાઓ તો બહુ સારી વાત છે, નહીંતર પરિસ્થિતિ આનાથી વધુ ખરાબ થાય એવી પૂરી શક્યતાઓ છે. જી અસલમભાઈ, આ કરોડોના પ્રી મોન્સૂન કામગીરીના જે દાવા કરવામાં આવ્યા છે અને અત્યારે સુરતની સુરત જોઈને વિપક્ષ તરીકે હિસાબ કોણ માંગશે? સુરત શહેરનો મહાનગરપાલિકાનો વિસ્તાર 462 ચોરસ કિલોમીટરનો વિસ્તાર છે. અત્યારે 1995 થી સતત ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. હું 95 સુધી નથી જતો, હું 2022 થી જ કહું છું કે પાછળના 5 વર્ષમાં દર વર્ષે પ્રથમ ચોમાસે આ સ્થિતિ ઉદ્ભવે છે અને જ્યારે 5 ઇંચ સળંગ વરસાદ પડી જાય તો આખું અમારું શહેર તળાવ જેવું સરોવરમાં બની જાય છે. અત્યારે પ્રથમ વરસાદ તો માત્ર 2.5 થી 3 ઇંચ કે 4 ઇંચ પડ્યો, પણ ત્રુટક પડ્યો, સળંગ નથી પડ્યો. ને એ જ વરસાદમાં આખી આ ભ્રષ્ટ શાસનની પોલ ઉઘાડી પડી ગઈ છે શહેરીજનો સમક્ષ સમગ્ર રાજ્યમાં. એનું મૂળ કારણ એ છે કે પ્રી મોન્સૂન કામગીરી માટે મે મહિનાથી મ્યુનિસિપલ કમિશનરની અને શાસકોની મિટિંગો થાય છે અધિકારીઓ સાથે. એ મિટિંગમાં શહેર ભાજપના પ્રમુખ પણ ઉપસ્થિત રહે. કેમ ઉપસ્થિત રહેતા હતા? કોન્ટ્રાક્ટરો પાસે ધન લેવા માટે, એમને ફંડ ફાળો લેવા માટે ઉભા રહેતા, બેસતા હતા મિટિંગમાં. દરેક સંકલન મિટિંગમાં બેઠા છે અધિકારીઓની. બીજું, જે મહાનગરપાલિકાના કલમ 45 બીપીએમસી એક્ટ કલમ 45ના જે સંનિષ્ઠ અધિકારીઓ હતા, ક્લાસ 1, જેટલા ઇન્જિનિયરો સારા હતા, જેને આ શહેરના પ્રત્યે પ્રેમ હતો, પ્રજા માટે સ્નેહ હતો,
એ તમામ અધિકારીઓ 5 વર્ષમાં સ્વૈચ્છિક રાજીનામા આપીને ચાલતી પકડ્યા છે. અત્યારે જેટલા કાર્યપાલક ઇજનેરો છે એમાંથી ઘણા ઇજનેરો એવા છે કે જે આસિસ્ટન્ટ ઇજનેર હતા, ડેપ્યુટી ઇજનેરને ડાયરેક્ટ એક્ઝિક્યુટિવ ઇજનેર ક્યારે બનાવ્યા, એને ફંડ આપ્યો ભારતીય જનતા પાર્ટીને 40 લાખ 50 લાખ 70 લાખ રૂપિયા આપીને એક્ઝિક્યુટિવ ઇજનેર બન્યો હોય. જે માણસ રૂપિયા આપીને નોકરી પર કરતો હોય તો એ ભાજપ શાસકોની નૈતિકતા જ નથી કે એને દબાવવા જાય કે એને કંઈ બોલવા જાય. જેટલા ઇજારદારો છે એ તમામ ઇજારદારો મહાનગરપાલિકાના હોય કે ગુજરાત રાજ્યના કોઈ પણ ઇજારદાર હોય એ સીધી રીતે ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલો હોય. 5 વર્ષમાં દર વર્ષે આ સ્થિતિ ઉદ્ભવે છે. પાણીનો ભરાવો થાય છે, ખાડી પૂર આવે છે, રોડ પર ખાડા પડે છે, ડ્રેનેજ લેફ્ટ થઈ જાય છે. 5 વર્ષમાં હું તો કહું 30 વર્ષનો 31 વર્ષનો હિસાબ ને 5 વર્ષમાં મને બતાવો કે ભારતીય જનતા પાર્ટીના સુરત મહાનગરપાલિકાના શાસકો હોય કે મ્યુનિસિપલ કમિશનરે કયા ઇજારદારને નોટિસ આપી, કયા ઇજારદારને બ્લેકલિસ્ટ કર્યા, કયા ઇજારદારને આર્થિક દંડ કર્યા, કયા અધિકારીને સોકોત નોટિસ આપી, સસ્પેન્ડ કરવાની તો વાત દૂર રહી. આ લોકોની નૈતિકતા જ નથી કે અધિકારીને કંઈક શકે. એનું કારણ છે જેને રૂપિયા આપેલા હોય એને જેને રૂપિયાથી આર્થિક ભારણ જેટલો દબાયેલો હોય શાસકો કહી જ શકે એટલે શહેરની પ્રજા એના માટે હેરાન થઈ રહી છે આ લોકોને પાપે. જી આવું છું અસલમભાઈ તમારી પાસે. કૃષ્ણકાંતજી, આ સુરતની જે અત્યારે હાલત છે તેમાં શું આયોજનનો અભાવ કે અમલીકરણનો તમને શું લાગી રહ્યું છે? બંનેનો અભાવ છે. એક તો આયોજનનો અભાવ છે. જો આયોજન પરફેક્ટ હોય તો આ શક્ય જવું ન બને. બીજું કે અમલીકરણ, મને બરોબર યાદ છે કે હજી થોડા દિવસ પહેલા જ્યારે પાલિકાના સત્તાવાળાઓ જે આની બધી પ્રી મોન્સૂનની વાત કરતા હતા ત્યારે એને ખબર જ હતી કે આ જગ્યા છે. અને બીજું કે પાલિકાના ચોપડાઓ જો આજે ખોલવામાં આવે, પાલિકાનું જે પ્લાનિંગ છે એ જો ખોલવામાં આવે ને તો બધી જ જગ્યાએ લખ્યું છે કે આ વિસ્તારમાં પાણી ભરાય છે. અત્યારે જ્યાં પાણી ભરાણું છે એ પણ પાલિકાના ચોપડે છે જ કે અહીંયા પાણી ભરાવાની શક્યતાઓ છે. હા, અને એના માટે દાવાઓ પણ કરવામાં આવ્યા હતા કે હવે આવું નહીં થાય, પણ છતાં બી થાય છે અને હજી થવાનું છે. હજી એવું નથી કે આ છેલ્લું છે. હજી તો ખાલી 3 કે 4 ઇંચ વરસાદ પડ્યો છે. અહીંયા તો 50 ઇંચ ને 100 ઇંચ વરસાદ પડ્યાના દાખલા છે. જો આટલો બધો વરસાદ પડશે તો પછી એનો વિકલ્પ શું? એમ કે તમારી પાસે એની કોઈ રોડમેપ છે ખરો કે ભાઈ આ આવું થશે તો અમે આમ કરશું? ખાલી બધી વાતો છે. એટલે યોજનાનો અભાવ છે. યોજના તો બનેલી છે, પેપર યોજના છે પણ એ ખાલી પેપર ઉપર છે અને એના અમલીકરણનું તો 100% પેલું છે. દરેક વખતે એવું કહેવામાં આવે કે દરેક જગ્યાએ દરેક અધિકારી છે એ પોતાની સ્થળ ઉપર હાજર રહેશે ને ઇમરજન્સી ને એલર્ટ ને એ બધી દર વખતે જાતના દાવાઓ થાય છે. પણ થોડો કઈ વરસાદ પડે એટલે હાલત એટલી જ બધી ખરાબ થઈ જાય છે. રોડ તૂટવા માંડે છે, વાહનો પડવા માંડે છે અને સરવાળે જે બધા છે અને કોઈ જ દેખાતું નથી. ખાલી તમને લાગે થોડી વાર કે બધા આવી જાય છે પણ જ્યારે ખરેખર લોકોને જરૂર હોય છે ત્યારે કોઈ જ હોતું નથી અને પછી લાંબો સમય સુધી કામ ચાલુ રાખે છે. આ રોડ તૂટી ગયેલા છે જે અત્યારે લિંબાયતમાં હોય કે વરાછામાં હોય કે ડિંડોલીમાં હોય, જે ક્યાંય બી રોડ તૂટી ગયા છે એ રોડ પાછા બનશે ક્યારે? અને એ બની ઘણી વખત એવું થાય છે. અહીંયા ગયા વર્ષની વાત કરું તો રોડના જેવા ગાબડા પડે અને બીજે દિવસે છે એ પાછા ગાબડા આવીને પૂરી જાય, ત્રીજે દિવસે વરસાદ પડે અને પાછા ગાબડા પડી જાય. આ જ વસ્તુ એ છે કે સરવાળે જે રોડ છે એ એવો ને એવો રહી છે અને આ હજી આજે ગાબડા પડ્યા છે એ રોડ પણ ક્યારે થશે ને એ સૌથી મોટો સવાલ છે. સરવાળે લોકોને મુશ્કેલી ભોગવવી પડશે એ હકીકત છે અને એનાથી જે બચાવ થઈ રહ્યા છે પાલિકા દ્વારા એ બિલકુલ વાહિયાત ને પાંગડા બચાવ છે. જી અસલમભાઈ, માત્ર ભારતીય જનતા પાર્ટીને દોષ આપવાથી કઈ થશે? સમસ્યાનો ઉકેલ આવશે કે હવે વિપક્ષ અત્યારે ગ્રાઉન્ડ ઝીરો પર શું કરશે? જો બેન, વિપક્ષ તો એની રીતે અવાજ ઉઠાવે છે, મીડિયાનો સહકાર પણ મળે છે અને સુરતની મીડિયાનો સલામ કરું છું. સંદેશ અખબાર હોય કે સંદેશ ન્યૂઝ ચેનલો હંમેશા લોકહિતના પ્રશ્નોને વાચા આપતો આવ્યો છે. આજે સવારે જ્યારે મોટા વરાછામાં 400 મીટરનો રોડ બેસી ગયો અને અધિકારીઓ કહેતા હતા કે તાપી નદીનો વહેણ છે એટલા માટે આ રોડ બેસી ગયો, તો એ અધિકારીઓ કેટલા મૂર્ખા જવાબ આપતા હતા. તાપી નદી તો વર્ષોથી છે. તમે જ્યારે ટીપીનો રોડ નવો બનાવ્યો તો તમારામાં અક્કલ નહીં ચાલી કે પહેલાં પાળા બનાવી દો. વગર પાળે તમે ત્યાં રોડ બનાવો એટલે બેસવાનું જ છે અને લોકોની જાન જોખમમાં મૂકીને તમે કહી રહ્યો કોઈ બિલ્ડરના હિતાર્થે તમે એ રોડ ટીપીનો રોડ ઉતાવળમાં બનાવી દીધો હશે. કારણ કે એના માટે કોર્પોરેશનને લોકહિતની જોઈ હશે. હું ચોક્કસપણે કહું છું કે બિલ્ડર હિતને ધ્યાનમાં રાખીને એ ટીપીનો રોડ બનાવ્યો હશે જ્યાં પાળો જ નથી. પહેલાં દરેક જ્યાં તાપી નદી છે તમે ઠેઠ જઈ લો કોચવેથી આગળથી અત્યારે તમે જો તો મગદલ્લાથી લઈને ઘણી જગ્યા પાળાઓ બની ગયા છે ઠેઠ અડધા વરાછા સુધી.
તો આ રસ્તા પર પાળા બન્યા હોત તો કોઈ દિવસ રોડ નહીં થશે. હવે પાળા નથી, પાળાનું કામ છે સિંચાઈ વિભાગનું. એટલે સુરત મહાનગરપાલિકા અને સિંચાઈ વિભાગનું એકબીજા સાથે સંકલન જ નથી. જો સંકલન હોય તો આ ધંધો જ નહીં થાય, પ્રજાના પૈસાના પાણીમાં નહીં વેડફાતે. આ લોકોનું કામ એક જ છે કે લોકહિત નહીં જોવાનું. ભારતીય જનતા પાર્ટીના લાગતા વળગતા કોઈ બિલ્ડરે રિક્વેસ્ટ કરી હોય કે દબાણ લાવ્યું હશે એના માટે રોડ બનાવી કાઢે, એના માટે ટીપીનો રોડ પહેલા બનાવી નાખે, એ રોડ પર જે કંઈ પ્રાથમિક સુવિધા આપવાનું કામ એ ઉતાવળે કરી નાખે અને છેલ્લા ભોગવવાનો સામાન્ય પ્રજાજનોને આવે છે. આપણે મહાનગરપાલિકા આજે 11,000 રૂપિયા કરોડનું બજેટ ધરાવતી મહાનગરપાલિકા છે. આટલી વિશાળ મહાનગરપાલિકા, તમે આટલી મિટિંગો કરો. આઈસીસી બિલ્ડિંગ જે નવું બનાવ્યું તમે જો તો અઠવાડિયામાં 5 વાર મિટિંગ થઈ. તમે મિટિંગમાં એસી ચેમ્બરમાં બેસીને હું કર્યું કે આજે 3.5-4 ઇંચ વરસાદમાં શહેરની પ્રજા તમારાથી ત્રાહિમામ પોકારી ગઈ. જે દિવસે શહેરમાં 8 ઇંચ 5 ઇંચ કરતાં વધારે વરસાદ પડે તો હું તો કહું છું કે દશા એટલી બગડી જાય શહેરની કે જેનું કંઈ કલ્પના નથી. આ સતત 2022થી આવું થઈ રહ્યું છે. અને એનું મેં અગાઉ પણ કીધું, એ મૂળ કારણ એ છે કે જે સન્નિષ્ઠ કર્મચારી અધિકારી હતા હવે એ અધિકારીઓ સ્વૈચ્છિક નિવૃત્તિ લઈ લીધી છે. કોર્પોરેશનના શાસકોને બાય બાય કર્યા છે. કોર્પોરેશનના શાસકોની સાથે એમનું સંકલન નથી. આ લોકો રાજકીય દબાણમાં કામ કરવા માંગે છે. સારા કર્મચારી ન કરે અધિકારી. આવું છું તમારી પાસે કૃષ્ણકાંતજી, જે રીતે આપણે મેયર અને ડેપ્યુટી મેયર બંનેને સાંભળ્યા, તે લોકોએ કીધું કે પગલાં ભરવામાં આવશે. ડેપ્યુટી મેયરે કીધું પાડો નહોતો તેના કારણે આ સ્થિતિ સર્જાઈ છે, થોડા સમયમાં પાણી ઉતરી ગયા છે. વરિષ્ઠ પત્રકાર તરીકે આ બંનેને તમે શું જવાબ આપશો? બિલકુલ એ બિલકુલ બચાવ છે. એક ટિપિકલ જે આન્સર હોય, જે સરકારી આન્સર હોય કે જે રાજકીય આન્સર હોય, એ પ્રકારનો જવાબ દર વખતે એની પાસે આ જ હોય છે કે અમે જોશું, ચેક કરશું, પગલાં લેશું, બીજી વાર આવું ન થાય એનું ધ્યાન રાખશું, જે જવાબદાર કોણ છે એના માટે બહુમાં બહુ એક સમિતિ રચી લેશું અને કોન્ટ્રાક્ટર કોણ છે. તમે અત્યાર સુધીમાં શું પગલાં ભર્યા એ તો તમે કહો કે ભાઈ આ જે વ્યક્તિ છે આ ભૂલ કોની છે? અલ્ટિમેટલી પહેલા જ વરસાદમાં 3 ઇંચમાં આટલા મોટા ખાડા પડી જાય, આખો રોડ ઓલમોસ્ટ ખોદાઈ જાય, એના માટે જવાબદાર કોણ? તો તમે એમ કહેશો કે ભાઈ ચલો કોન્ટ્રાક્ટર છે. તમે કેટલા કોન્ટ્રાક્ટર સામે પગલાં લીધા? તો આ બધા છે ને ટેમ્પરરી બચાવના બધી વાતો છે, બીજો કોઈ જેની પાસે નથી. કે તમે હજી કોઈ એવી ગેરંટી આપી શકવાના નથી કે ભાઈ હવે બીજી વખત આવું નહીં થાય કે બીજા રોડ ઉપર આવું નહીં થાય. આ તો હજી એક જ વિસ્તારમાં જે એટલો વરસાદ પડ્યો છે, બાકી બીજા વિસ્તારમાં વરસાદ પડશે ત્યારે બી એવું થાય છે. સુરત વિશે હંમેશા એવું કહે કે ફાસ્ટ ગ્રોઈંગ સિટી છે, દેશનું સૌથી ફાસ્ટ ગ્રોઈંગ સિટી છે. તો એના માટેની જે સમજ હોવી જોઈએ, સીધી વસ્તુ છે કે જે વરસાદ પડે છે એ વરસાદ જેટલા પ્રમાણમાં પડે છે એના પ્રમાણમાં જે એનો નિકાલનો સ્ત્રોત હોવો જોઈએ. તો એને નિકાલના સ્ત્રોત 2-4 જ હોય. એક તો એની મેઇન ગટરો હોય છે અને બીજું જે ખાડી હોય છે. તો તમને ખબર જ છે કે ખાડીની કેપેસિટી કેટલી છે, ગટરની કેપેસિટી કેટલી છે ને એના હિસાબે કેટલો વરસાદ પડે. તો એ બધું જ લોજિક તમારી પાસે છે, બધા જ પેપર્સ છે, તમારી પાસે પ્લાનિંગ છે. અને તમે જ પાલિકાના સત્તાવાળાઓ જે થોડા ટાઈમ પહેલા કીધું હતું કે આટલા સ્પોટ ઉપર અમે કામ કરીએ છીએ, એ બધા જ સ્પોટ ઉપર અત્યારે વરસાદ પડ્યો છે. તો અલ્ટિમેટલી ક્યાંક આ બધા બચાવના સિવાય બીજું કંઈ જ નથી. જી કૃષ્ણકાંતજી, અસલમભાઈ, સમયનો અભાવ છે, આપ બંને જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. વરસાદ તો દર વર્ષે આવશે, તેમાં કંઈ નવું નથી. પણ જો દર વર્ષે પહેલા જ વરસાદમાં શહેર ડૂબી જાય, રસ્તાઓ ધસી જાય, લોકો કલાકો સુધી ટ્રાફિકમાં અટવાઈ જાય અને જવાબદાર માત્ર આશ્વાસન જ આપતા રહે, તો આ માત્ર વરસાદની નહીં વ્યવસ્થાની નિષ્ફળતા છે. હવે સવાલ માત્ર એટલો નથી કે પાણી ક્યારે ઉતરશે, સવાલ એ છે કે જવાબદારી ક્યારે નક્કી થશે. શું હલકી ગુણવત્તાવાળું કામ કરનારા સામે કાર્યવાહી થશે કે પછી આગામી ચોમાસા સુધી બધું ફરી ભૂલી જવામાં આવશે અને આખરે સુરત કેટલા સમય સુધી ગેરવ્યવસ્થાની કિંમત ચૂકવતું રહેશે? શું સુરત આમ જ દર વર્ષે પાણી થતું રહેશે કે પછી આ વખતે ખરેખર જવાબદારો પાસે જવાબ માંગવામાં આવશે? નમસ્કાર.